हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। કલા ક્ષેત્રે છેલ્લા 36 વર્ષથી અવિરત શ્રીમતી કલ્પનાબેન અમીન દ્વારા ફ્લો આર્ટ મહિલા મોલની અનોખી પહેલ। કલ્પનાબેન અમીન છેલ્લા 36 વર્ષોથી મહિલા વિકાસની અનેક પ્રવૃત્તિઓ ફ્લો આર્ટ ખાતે કરે છે। કલા, સર્જનાત્મકતા અને સ્ત્રીઓને આત્મનિર્ભર કરવાના શુભ આશયથી ખૂબ જ ઉત્સાહ, રસ અને દીર્ઘદ્રષ્ટિથી ફ્લો આર્ટ કાર્યરત છે। ફ્લો આર્ટ ગેલેરી દ્વારા હેન્ડીક્રાફ્ટ, વેડિંગ ડેકોર, ફેશન જ્વેલરીનું પ્રદર્શન સમયાંતરે ગોઠવવામાં આવે છે। આ વખતે તારીખ 12 જૂનના રોજ કલ્પનાબેન અમીન દ્વારા એક નવું સ્વપ્ન સાકાર કરાશે, જેમાં મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે સૌ પ્રથમવાર કલા, ખાણીપીણી, વસ્ત્રો અને ઘરેણાંનો અનોખો મોલ ઊભો કરાશે, જેનું સમગ્ર સંચાલન મહિલાઓ કરશે। જેનો ઉદ્ઘાટન સમારોહ ફ્લો આર્ટ ગેલેરી શહીદ ચોક પાસે વિદ્યાનગર આણંદ ખાતે થશે, જેમાં સમારોહના અતિથિ વિશેષ તરીકે શ્રીમતી સુચિતાબેન યશવંતરાવ ચૌહાણ, આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ આણંદ, સમારોહના ઉદ્ઘાટક જ્યોત્સનાબેન પટેલ, હોનોરી સેક્રેટરી રામકૃષ્ણ સેવા મંડળ આણંદ તેમજ અન્ય મહાનુભાવોમાં સન્નારીઓ વિશેષ ઉપસ્થિત રહેશે અને આ નવતર સંકલ્પને બિરદાવી સર્વે મહિલાઓને અભિનંદન પાઠવી હોલને જનતાની લાભાર્થે ખુલ્લો મૂકવામાં આવશે। હું કલ્પના અમીન આ ગામમાં 50 વર્ષથી આવી છું અને 50 વર્ષથી બિઝનેસ કરી રહી છું। ઘણી જાતના બિઝનેસ કર્યા અને એવરી ટાઈમ એક નવા કન્સેપ્ટથી બિઝનેસ કર્યો। મારું ફર્સ્ટ હતું બ્યુટી પાર્લર, જે ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં અહીંયા ચાલુ થયું। પછી હતું ડ્રેસ ડિઝાઇનિંગ, એ પણ આજે આઈ વોઝ વન ઓફ ધ ફર્સ્ટ ડિઝાઇનર્સ ઇન ગુજરાત। અને પછી થયું આર્ટવર્ક, જે એક જૂના એન્ટિક ઘર, મારા ફાધરનું ઘરની અંદર મેં આર્ટ ગેલેરી બનાવી અને એમાં બિઝનેસ કર્યો। આર્ટ મારું એક પેશન હતું અને એક પેશનથી મેં આ બિઝનેસ ચાલુ કર્યો। ખૂબ મજા આવી, ખૂબ કામ કર્યું, દુનિયાભર આર્ટ પહોંચાડ્યું। હવે મને 70 વર્ષ થયા, એટલે મને એવું થયું કે હવે થોડુંક કામ ઓછું કરી અને જે મારી એક લાગણી છે બહેનો માટે, અને હંમેશા બહેનો માટે એક સોફ્ટ કોર્નર રહે। અને આપણા ગુજરાતમાં પહેલાં તો બહેનોને કામ જ નહોતા કરવા દેતા, તો અત્યારે તો ઘણી બહેનો ખીલી છે અને બહુ જ સરસ કામ કરે છે જુદા જુદા ક્ષેત્રમાં। તો મને એવું થયું કે આપણું જે ફ્લો આર્ટનું ગુડવિલ છે, જે મારું નોલેજ છે, જે મારું આવડત, ટેલેન્ટ અને નો હાવ અને માર્કેટિંગની જે આવડત છે, તો એ હું કોકને હેલ્પ કરું, એક લેગસી મૂકું। તો ચલો બહેનો જે બધું ઘરે થોડાક કામ કરતા હોય, નાની જગ્યાએ કામ કરતા હોય, તો હું તમને એક પ્લેટફોર્મ આપું, એવો મને આઈડિયા આવ્યો। અને આજે અમે ફ્લો આર્ટમાં આખો નીચે ગ્રાઉન્ડ ફ્લોર એક મિની વિમેન્સ મોલ બનાવ્યો છે, જે ઓર્ગેનાઇઝ પણ એ લોકોએ કર્યો છે, ઓનર પણ એક વુમન છે, અને જે અંદર શોપ્સ કરી છે, આપણે 10 શોપ્સ કરી, એ બધી જ શોપ્સ વિમેન ઓન્ડ છે, વિમેને પોતે ડિઝાઇન કરી છે અને બનાવે છે। એમાં જ્વેલરી છે, કપડાં છે, નેલ આર્ટ છે, બ્યુટી પ્રોડક્ટ છે, એવી રીતે ફેબ્રિક, આપણું જે ઇન્ડિયાનું જે ડિફરન્ટ ટાઈપ ઓફ બ્લોક પ્રિન્ટ્સ ને ફેબ્રિક્સ છે, પછી કસ્ટમ ડિઝાઇન, વેડિંગ કલેક્શન એ છે, કચ્છી વર્ક, જે કચ્છનું ઓરિજિનલ વર્ક છે એ ટાઈપનું પણ વર્ક છે। એટલું સરસ કામ છે, આ બહેનો લઈને આવી છે। તો બહેનો માટે મને એક સરસ પ્લેટફોર્મ આપે અને એ લોકો પણ દુનિયાભર એમનું નામ કરે, એવી મારી ઈચ્છા છે અને સરસ બિઝનેસ કરી શકે। બિઝનેસની સાથે પોતાના ઘર બી સંભાળી શકશે અને બહેનો ખુશ હશે ને, તો એમનો આખો પરિવાર ખુશ રહેશે, એમના છોકરા, એમના હસબન્ડ, એમની સાસરી, બધા જ ખુશ રહેશે। એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એક વુમન, એક લેડી ખુશ રહે। આની સાથે આખો એક ફૂડ ઝોન બનાવ્યો। દરેકને પેટ પૂજા તો હોય જ, ગુજરાતીઓને તો ખાવાનું બહુ જ પસંદ પડે અને દિલથી ખાય, બધી જ જાતનું ખાવાનું ભાવે એમને। ઇન્ડિયનમાં તમને પંજાબી ભાવે, ઢોસાય ભાવે, અમેરિકન ભાવે, ઇટાલિયન ભાવે। તો આપણે અહીંયા આગળ 6 જાતના ફૂડ સ્ટોલ કર્યા છે। એમાં ફાસ્ટ ફૂડ આવશે અને એક મેઇન છે આપણે તેજોસ કરીને, કે જે એ લોકોનું બધી ટાઈપનું ઇટાલિયન ને મેક્સિકન ને થોડુંક ઇન્ડિયન ને બધું મિક્સ
એ લોકોનું ફાસ્ટ ફૂડ આવશે જે બહુ પોપ્યુલર છે. એ બેન જોલીબેન પોતે ઘણા ટાઈમથી કરે છે અને હવે અહીંયા આપણે ત્યાં સ્ટાર્ટ કર્યું. એની સાથે બહારે જે ઓપન સ્ટોલ આવશે એ પાણીપુરીના, રાજમા ચાવલ ને એવું, પછી મેઝનું આવશે, ઇન્ડિયન આપણા બધા ગુજ્જુ ફૂડ લાઈક થેપલા, નરેન્દ્ર મોદીજી કે છે ને ઢોકળા, આંડવોન, ફાફડા ને હા એવું પણ આવશે. એની સાથે કોલ્ડ ડ્રિંક આવશે. એ બહેનો પણ બધી બહેનો જ કરે છે. તો મને એટલી ખુશી છે કે આ બધી બહેનોને હું એક ઓપોર્ચ્યુનિટી આપું છું, એક ચાન્સ આપું છું અને એ લોકો કંઈક કરે. હું એમને આપીશ, પછી ધગસ તો અલ્ટિમેટલી એમની છે. કોઈ કોકના ઉપર ડિપેન્ડ થઈને ટોટલી નથી કરી શકતું. એમને પણ ખુદની મહેનત કરવાની છે અને એ મહેનત કરશે તો આ બહેનો ક્યાંના ક્યાં પહોંચી જશે, દુનિયાભર નામ કરી શકશે. અને બીજું ખાસ મેં આ શું કર્યું છે આ બિલ્ડિંગમાં કે આ મારા ફાધરનું એક 70 વર્ષ જૂનું બિલ્ડિંગ છે. તો મેં ઓરિજિનાલિટી બિલ્ડિંગમાં રાખ્યું છે કે એક હિસ્ટોરિકલ યુનિક બિલ્ડિંગ લાગે. એ જ જૂની બારીઓને રિપેર કર્યું છે. એ જ જમીન એક બહુ પવિત્ર જમીન છે. આ જમીનમાં મેં 20 લાખ ઉપર ગણપતિ બનાવ્યા છે અને એક પોઝિટિવ એનર્જી આવે આ બિલ્ડિંગમાં. તો મને એમ છે કે આ બહેનોને પણ એક પોઝિટિવ એનર્જી આવે અને મેં બધું રિસાયકલ કરીને વાપર્યું છે. જૂની બારી હોય તો તોડી અને બીજે નાખી, જૂનો કાચ હોય કાપીને બીજે મૂક્યો. તો ટેબલ કેવી રીતે બનાવાય, જૂની બારી કાપીને એનો બનાવ, પછી એક પોટ છે જૂનો એના ઉપર કાચ મૂકીએ. એટલે રિસાયકલ પણ ઘણું બધું કર્યું છે જે આજની દુનિયામાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રીયુઝ ને રિસાયકલ. તો એ પણ મેં આમાં ઉપયોગ કર્યો છે અને એની સાથે સાથે બહેનોએ પણ એ જ રીતે ઉપયોગ કર્યો છે. તો મારું એક બહુ જ બ્લેસિંગ છે અને ગુડ લક છે આ બધી બહેનોને કે ખૂબ સરસ કરે. અને હું કમ્યુનિટીને એક આવકાર આપું છું કે પ્લીઝ તમે અહીંયા આવો, આ બહેનોને એન્કરેજ કરો, કારણ કે કોમ્યુનિટી પણ આપણી જ છે. મને જે આ કોમ્યુનિટીએ બનાવી, મારું નામ કલ્પના અમીન જે આજે ચમકાવ્યું, તો એ જ કોમ્યુનિટીને મારે કંઈક પાછું આપવું છે. તો આ બહેનો કંઈક કરશે તો મારા મનમાં બહુ જ એક આનંદ થશે કે આ બહેનો આટલું સરસ કામ કર્યું. થેન્ક યુ સો મચ અને ગુડ લક ટુ ઓલ ધ વિમેન. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़. हर हलचल पर नज़र, हर हलचल की खबर.